બનાસકાંઠામાંથી પીવાના પાણીનો કકળાટ સામે આવ્યો છે। બનાસકાંઠાથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે। બનાસકાંઠાના ડીસાના થેરવાડા ગામે પીવાના પાણીનો કકળાટ સામે આવ્યો છે। દેવી પૂજક વાસમાં પાણી ન આવતું હોવાની વિગતો સામે આવી છે। ત્યારે પાણી ન આવતા સ્થાનિકો પંચાયત રજૂઆત કરવા પહોંચ્યો। તો ભર શિયાળે પાણીનો કકળાટ તો ઉનાળાની કલ્પના જ બિહામણી કહી શકાય। ત્યારે દેવી પૂજક વાસમાં પાણી ન આવતું હોવાની વિગતો સામે આવી છે। તો બનાસકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે। ડીસાના થેરવાડા ગામે પીવાના પાણીનો કકળાટ સામે આવી રહ્યો છે। તો દેવી પૂજક વાસમાં પાણી ન આવતું હોવાની વિગતો સામે આવી છે। તો પાણી ન આવતા સ્થાનિકો પંચાયત રજૂઆત કરવા માટે પહોંચ્યા। તો સ્થાનિકો પાણી માટે વલખા મારી રહ્યા છે। ભર શિયાળે પાણીનો આ કકળાટ જો સામે આવતો હોય તો ઉનાળામાં કેવી પરિસ્થિતિ સર્જાતી હશે તે પણ એક મોટો સવાલ ઉભો થયો છે। તો દેવી પૂજક વાસમાં પાણી ન આવતું હોવાનો આ કકળાટ સામે આવ્યો છે।